માનવતાની મિસાલ ઓમકાર કેળવણી ટ્રસ્ટ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે શરૂ કરાઈ સેવાની સરવાણી. મૂળ રાજ ધરમસિંહ નેણસિંહ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને દાતાઓના સહયોગથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કરાયેલું ભગીરથ કાર્ય. સાવરકુંડલા કાળઝાળ ઉનાળાની શરૂઆત થતાં જ જ્યારે આકાશમાંથી અગન ઘોડા વસતા હોય છે, ત્યારે માનવી તો પોતાની તરસ ગમે ત્યાંથી छिपाવી લે છે, પરંતુ આકરી ગરમીમાં અબોલ પક્ષીઓ માટે પીવાનું પાણી મેળવવું અત્યંત મુશ્કેલ બની જતું હોય છે. પક્ષીઓની આ વેદનાને સમજીને સાવરકુંડલાના ઓમકાર કેળવણી ટ્રસ્ટ સંચાલિત મૂળ રાજ ધરમસિંહ નેણસિંહ વિદ્યાલય દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને અનોખી પહેલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા સતત ચોથા વર્ષે પક્ષીઓ માટે માટીના કુંડાનું વિનામૂલ્ય વિતરણ કરી સાચા અર્થમાં જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ વર્ષે પણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાવરકુંડલા શહેરના વિવિધ રાજમાર્ગો તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં 1000થી વધુ માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉમદા કાર્યમાં શ્રી દિનેશભાઈ દાવડા અને શ્રી પ્રો કે જાની સાહેબનો નિસ્વાર્થ આર્થિક સહયોગ સાંપડ્યો છે, જેમના સહકારથી આ ભગીરથ કાર્ય શક્ય બન્યું છે. આ વિદ્યાલયના સંચાલક શ્રી પ્રો કે જાની સાહેબે આ પ્રસંગે હૃદયસ્પર્શી અપીલ કરતા જણાવ્યું હતું કે પક્ષીઓ આપણા પર્યાવરણનું અભિન્ન અંગ છે અને તેમની રક્ષા કરવી એ આપણી નૈતિક ફરજ છે. સમાજના તમામ લોકોએ આ કાર્યમાંથી પ્રેરણા લઈ પોતપોતાના સ્તરે જીવદયાના કામમાં આગળ આવવું જોઈએ. જો દરેક નાગરિક પોતાના ઘરની અગાસી, બારી કે આંગણામાં માત્ર એક કુંડું રાખશે તો સેંકડો અબોલ જીવોના પ્રાણ બચી શકાશે. આ શાળાના ભૂલકાઓ પોતે આ વિતરણ વ્યવસ્થામાં જોડાઈને નાનપણથી જ જીવદયા અને પર્યાવરણ જતનના પાઠ શીખ્યા હતા. આ પ્રવૃત્તિ માત્ર શહેર પૂરતી સીમિત ન રહેતા ગ્રામ્ય વિસ્તારના પશુ પક્ષી પ્રેમીઓ સુધી પણ કુંડા પહોંચાડવામાં આવ્યા છે અને ભીષણ ગરમીમાં પક્ષીઓને પાણી મળી રહે તે માટે આયોજિત આ કાર્યક્રમ એક જન આંદોલન બની રહ્યો છે. નાગરિકોને નમ્ર અપીલ છે કે જે કોઈ ધર્મ પ્રેમી જનતા કે પક્ષી પ્રેમીઓ પોતાના વિસ્તાર માટે માટીના કુંડા મેળવવા ઈચ્છતા હોય તેઓ સંસ્થાના સંપર્ક નંબર 9977941061 પર ફોન કરીને વિનામૂલ્યે કુંડા મેળવી શકે છે. રિપોર્ટ મેં સરફરાજ ખોખર, વિજયપુરી, અમરેલી. મારી શાળાનું નામ શ્રી મૂળરાજ ધરમસિંહ નેણસિંહ પ્રાથમિક વિદ્યાલય છે. અહીંથી અમને દર વર્ષે કુંડા આપવામાં આવે છે. એમાં ચકલાઓ નાય છે, પાણી પીવે છે ને. માટીનું આપણે દર વર્ષે અહીંથી આપીએ છીએ ને. પછી તમે બધા ઘરે લઈ જાવ છો તો આમાં પાણી ભરો છો. એટલે ઉનાળો છે, અત્યારે તડકો બહુ પડે ને, તો અત્યારે તાપમાન છે એ વધારે હોય, 40-45 ડિગ્રી તાપમાન હોય, તો આપણે પાણી ઠંડુ જોઈએ ને, પક્ષીને જોઈએ ને, એટલે પક્ષીને પાણી પાવા માટે આપણે કુંડા ભરીએ ને. તો રોજ આને પાણી, આમાં ઠંડુ પાણી સરસ મજાનું, માટીના કુંડા છે ને એટલે સરસ મજાનું ઠંડુ પાણી રહે, એટલે આપણે રોજે ભરીએ ને. પછી પક્ષીઓ પાણી પીવા આવે છે. કોણે જોયા છે? હા. પછી પાણી પીવે છે, આમાં નાય છે ને. પછી તમે રોજે આ કુંડું છે એ નીચળીને ભરો છો, ચોખ્ખું પાણી. તો આ બધાએ છે ને અહીંથી પાછા ફરીવાર આ વખતે કુંડા આપવામાં આવશે તો તમારે બધાએ આમાં પાણી ભરી અને સરસ મજાનું ચોખ્ખું પાણી પક્ષી માટે ભરવું હો ને. તમે આમ નામ આપતા રહ્યો. મારું નામ ડાભી મનીષા મનસુખભાઈ છે. શ્રી મૂળરાજ ધરમસિંહ નેણસિંહ પ્રાથમિક વિદ્યાલયમાં હું સર્વિસ કરું છું. દર વર્ષે ઉનાળાના સમયે અમે છે 1000 માટીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે અને પ્રોફેસર જાની સાહેબ દ્વારા આ વિતરણ કરાવવામાં આવે છે. અને અમારી શાળામાં જે ભણતા વિદ્યાર્થીઓને અને આજુબાજુના વિસ્તારના લોકોને અમે માટીના કુંડાનું વિતરણ કરીએ છીએ અને જેથી એ લોકો પણ છે ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે કે જેથી દરરોજ પાણીના કુંડા વ્યવસ્થિત ભરે અને નિયમિત સાફ કરે અને આજુબાજુના પક્ષીઓ છે એમાં પાણી પીવે. આપણે માણસો છીએ તો આપણે તો પંખા નીચે અથવા તો એસીમાં છે બેસીએ છીએ, પણ જે આ મૂંગા પશુ પક્ષીઓ છે એ તો ક્યાં જાય? તો એના માટે છે અમે માટીના કુંડાનું વિતરણ કરીએ છીએ અને જેથી છે બધા પક્ષીઓ છે એનો પાણી પીવી અને એમાં છે ના એનો આનંદ લે છે અને જે અમે છે જોઈએ છીએ. આવા ઉમદા કાર્યો છે, ધાર્મિક કાર્યો બધાએ કરવા જોઈએ.
તે શાળામાંથી માટીના કુંડાનું વિતરણ કરીએ છીએ ત્યારે નિયમિતપણે છે એમની નોંધ લઈએ છીએ કે જેથી છે દરેક વ્યક્તિ પાણીનું જે કુંડું છે એ વિસળે અને નિયમિત ભરે કે જેથી કરીને આપણા વિસ્તારમાં જે જીવ બોલી નથી શકતું કે એ છે વ્યવસ્થિત પાણી એમાં પીવે અને નાહવાનો છે એ આનંદ લે છે. અને આવા ધાર્મિક કાર્યો છે બધાએ કરવા જોઈએ કે જેથી આપણે કોઈ એક વ્યક્તિથી નહીં પણ જો આવું બધા અન્ય વ્યક્તિ કરે તો જે મૂંગા પશુ પક્ષીઓ છે તે તેનો આનંદ લઈ શકે છે.